ખાડીપુરથી ત્રસ્ત સુરતવાસીઓમાં ભારે રોષ દેખાયો। પર્વત ગામની એક સોસાયટીમાં બેનર લગાવી રાજકારણી સામે રોષ ઠાલવાયો। સોસાયટીની બહાર રાજકીય પક્ષોએ વિરુદ્ધ બેનર્સ લાગ્યા હતા। ખાડીપુરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં। ખાડીપુરના કારણે સોસાયટીના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। 3 દિવસ સુધી લોકો એક ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા હતા। કૃત્રિમ છે, આ કુદરતી માનવ સર્જિત આ પૂર છે, કુદરતી નથી। કુદરતી હોય તો 2006 નું પાણી પણ અહીંયા આવું હતું। એટલે જ્યારે એક સાથે 25 ઇંચ વરસાદ પડતો ત્યારે અહીંયા પાણીની સમસ્યા હતી। હવે તો 5 ઇંચ વરસાદ વરસે તોય પાણી આવી જાય। એટલે જે આ સ્માર્ટ સિટીના નામે જે ઢોંગ ધતિંગો કર્યા છે ને જે ખાડીઓનું પુરાણ કર્યું છે ને, એટલે જ આ માનવ સર્જિત પાણી છે। એટલે આને માણસ જ નિકાસ લાવી શકશે, આ કુદરત નહીં લાવી શકે। તકલીફ તો આ નહીં, આ તો પહેલું પાણી છે, હજુ શરૂઆત છે। હવે જ્યારે વરસાદ પડે કામરેજમાં 5-7 ઇંચ એટલે માધવબાગમાં પાણી આવે, કારણ કે સરથાણાનું બધું પાણી આમાં નાખ્યું છે। ત્યારે એમને આ પાણી નાખતા પહેલા વિચાર નહીં કરવો જોઈએ કે આ સોસાયટીની શી દશા થઈ છે। આ બોર્ડ માર્યો છે નેતાઓને અંદર નહીં આવું, શા માટે? હવે નેતાઓની કઈ જરૂર જ નહીં ને, આ પ્લાન તો એમને જ પૈસા કઈ નાખ્યા ને, તો હવે એમની શું જરૂર છે? એ પબ્લિક નું નહીં વિચારો તો નેતાઓને આવવા દેશો તમે? ના। શું કહેશો નેતાઓને, શું કહેશો? ગેટ બહારથી જ આ વખતે એન્ટ્રી નહીં હોય એમની, જ્યાં સુધી આ પાણીનો નિકાલ નહીં આવે। દર વર્ષે આવો નિકાલ કરવાનો, તો પ્લાન નાખતા પહેલા વિચારવું જોતું હતું કે આ સોસાયટીની શું દશા તો છે। ઘરોમાં આવે, રોડ પર આવે, ત્યાર પછી અમારે બાળકો હેરાન થાય, ઉંમરવાળા માણસો હેરાન થાય, અમારે કોના ઘરે મૂકવા જવું? દર વર્ષની આ પરિસ્થિતિ આવી ગઈ છે। પ્લસ સ્કૂલોમાં રજા પડે, માણસો કામ ધંધે જઈ નથી શકતા। અમે બધા સામાન્ય માણસો છે જે રોજનું ખાવા વાળા છે। જો અમે અઠવાડિયા સુધી ઘરમાં રહીએ તો અમે ખાઈએ શું?